કૃષ્ણનું ઊંચે ઉડતું સપનું. પતંગ ખૂબ ઊંચે જાય છે. મોરપિંચ પવનમાં લહેરાય છે. કૃષ્ણ આકાશ તરફ નજર કરે છે. આકાશ કોઈનું નથી, બધાનું છે. પણ આજે આનંદ આખા ખાડિયાનું છે. કૃષ્ણની પ્રથમ ઉડાન. વિઝ્યુઅલ. કૃષ્ણ પતંગ ઉડાડે છે, લોકો આશ્ચર્યચકિત. ક્રાઉડ. અરે અરે, કાંઈપો છે. કૃષ્ણ. વાહ, આ તો આકાશ સાથે વાત કરવા જેવું છે. કાજીભાઈની પતંગ. એક વૃદ્ધ કાજીભાઈ કૃષ્ણને પતંગ આપે છે. હીરે લાલા, આ ખાસ ખાડિયા કટાર, મજા આવી જાય એવી. અરે, તમે તો મારા માફક દિલદાર છો. જૂના ઘરો, ધાબા ઉપર રંગીન મંચાઓ, બાળકો પતંગ તૈયાર કરે છે. હવામાં કાઈપો છેની ગુંજ. નરેશન. ખાડિયાને પોળ, જ્યાં ઉત્તરાયણ માત્ર તહેવાર નહીં, એક ઉત્સવ છે. રંગ, રમઝટ અને આનંદનો સંગીત. એસએફએક્સ. પતંગોના ફટફટાટ, દૂરથી કાઈપો છે. બાળકૃષ્ણનો દિવ્ય પ્રવેશ. નરમ પવન ફરે છે. મોરપીંછની હળવી ઝલક. પછી બાળકૃષ્ણ ધીમે ધીમે દેખાય છે. બે ગોવાળિયા પાછળ. કૃષ્ણ હાસ્ય સાથે. અરે વાહ, ખાડિયાની પોળ તો આજે સચ્ચો સ્વર્ગ લાગી રહી છે. ગોવાળિયા. લાલા, અહીંના લોકોનો તો આનંદ જ અલગ છે. કૃષ્ણ. આનંદ? આવું તો ગોકુલમાં પણ ન જોયું. સંધ્યા અને વિદાય. ઓરેન્જ સાંજ. પતંગો ઓછા થવા લાગે છે. લોકો ધીમે ધીમે ઘર તરફ. આજે ખાડિયાની પોળે માત્ર પતંગ નહીં, સ્મૃતિઓ ઉડાડી. આશીર્વાદ. તમારું ઉત્તરાયણ હંમેશા રંગ અને આનંદથી છલકાતું રહે. કૃષ્ણ ધીમે ધીમે પવનમાં ઓગળી જાય છે. ઉત્તરાયણનો ઉપદેશ. કેટલાક બાળકો કાપેલી પતંગ લેવા ધાબા પરથી કૂદે છે. એ મારા પોળના નડખડ સેનાઓ, ધાબા પરથી કૂદશો નહીં. કાપેલી પતંગ માટે દોડશો નહીં. આનંદમાં જીવથી મોટું કંઈ નથી. બરાબર કાનુભાઈ, હવે નહીં દોડીએ.